અને એ ષડયંત્રોના કારણે એ કોંગ્રેસ પણ ભોગવાઈ આજે પણ ભોગવાઈ રહી છે અને ભાજપ એ જ કરી રહ્યું છે. કારણ કે લોકશાહી કોઈ પણ દેશ માટે લોકશાહી દેશમાં આ પ્રકારની પ્રવૃત્તિ બિલકુલ ચાલી શકે નહીં. પરંતુ આજે આપણે જે ચર્ચા કરવી છે એ ચર્ચા એ કરવી છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પાર્ટી પોતાના પક્ષના નેતાઓને ખતમ કરવા માટે આંતરિક લોકશાહી રહેવા દીધી નહીં અને પાર્લામેન્ટરી બોર્ડથી લઈને જે કંઈ થાય છે એક બે વ્યક્તિઓના ઈશારે અને બે વ્યક્તિઓ નિર્ણયો કરે એના આધારે બધો નિર્ણય લેવા રહ્યા છે. રાષ્ટ્રીય અધિવેશન ક્યારે મળ્યું ભાજપનું? હમણાં 12 વર્ષ થઈ ગયા. તો ભાજપની આંતરિક લોકશાહી ઇન્દિરા ગાંધીની જેમ ઇન્દિરા ગાંધીએ દેશમાં ખતમ કરી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના 2-4 નેતાઓએ આંતરિક લોકશાહી ખતમ કરી દીધી છે. લોકશાહી જ નહીં પરંતુ નેતાઓને પણ ખતમ કરી દીધા છે. અનેક નેતાઓને, એક બે નહીં, અનેક નેતાઓને. અને એ વાત કરવી અત્યંત જરૂરી છે, કારણ કે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં કટોકટી વિરુદ્ધ જે ઉત્સવને ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ગુજરાત ભાજપના ઓછામાં ઓછા 102 નેતાઓને, જે મહત્વના નેતાઓ હતા એવા નરેન્દ્ર મોદીના સમયમાં એમને ઇરાદાપૂર્વક ખતમ કરી દેવાયા છે. એ કયા કયા નેતાઓ છે એ પણ આપણે જોઈશું, એના નામ સાથે જોઈશું, એના ફોટોગ્રાફ સાથે પણ જોઈશું. પરંતુ એ પહેલા કેશુભાઈ પટેલે નરેન્દ્ર મોદી વિશે શું કહ્યું તે સાંભળીએ. જનતાની કોઈ પડી નહીં, એને તો હું ખરીદી લઈશ. પૈસો છે ને મારી પાસે, આ તો કમ ખુલ્લે આમ કહેવામાં આવે. અને માટે મને લાગ્યું એટલે બોલ્યો. આ બધી લોકોના દુઃખ દર્દની વાત, આ બધી વાત તો આ બાર જાહેર સભા નથી કે જેથી હું તમને કહું. તમે ઘણું જ જાણો. તો પરિવર્તન લાવે છૂટકો છે. કાં સુધરે, અને સુધરે નહીં તો પરિવર્તન લાવે. કહ્યું શું મુંબઈમાં સંજયભાઈ જોશીનો ભાગ શું હતો? અન્યાયની પરંપરા. સંજય જોશી જો આવશે તો, હું નહીં આવું. આટલે હદ સુધીની જો હુકમી નેતાઓએ સહન કરી. નેતાને તો કોઈ લાલચ હશે, શું નથી જાણતો, પણ પ્રજાને તો કોઈ લાલચ નથી. આ લોકશાહી છે, દરેકને સમાન છે, સ્વમાનભેર જીવવાનો બંધારણીય અધિકાર છે. અને એ રીતે ભાજપનો એક આગેવાન એ આ રીતે, જેને તમે જ નિમણૂક આપી છે, અને ગુજરાતનો મુખ્યમંત્રી હુંકાર કરીને કે નહીં એ આવશે તો હું નહીં આવું, એને તાબે
દેશના નેતાઓ થઈ જાય, આથી વિશેષ વિટંબના આપણી પાસે. એને તાબે નરેન્દ્ર મોદીની વાત કરી રહ્યા છે કે સંજય જોશી જો રાષ્ટ્રીય અધિવેશનમાં આવશે તો હું નહીં આવું, એવું કેશુભાઈ કહી રહ્યા છે. અને એ સમયે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રમુખને, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખને ફોન કરીને કહ્યું હતું કે તો હું નહીં આવું. અને કેશુભાઈ કહે છે કે એમના તાબે ભાજપના નેતાઓ, રાષ્ટ્રીય નેતાઓ થઈ જાય એ દુઃખદ છે. તો આવા સંજય જોશી ગુજરાતના ત્યારે મહામંત્રી હતા અને એમની સામે ઘણા બધા રાજકીય ષડયંત્રો થયા હતા. અને એ ષડયંત્રો જે થયા હતા એ પણ આપણે જોઈએ કે કોની સામે કયા પ્રકારના ષડયંત્રો થયા હતા એ પણ જોઈએ. આપણે આ કેશુભાઈ અને નરેન્દ્ર મોદીની આપણે તસવીર જોઈ રહ્યા છીએ. આમાં સ્પષ્ટપણે બંને કેશુભાઈની આંગળી પકડીને નરેન્દ્ર મોદી આવ્યા હતા, પરંતુ જેવા સત્તા પર આવ્યા પહેલા તો એમણે કેશુભાઈએ જે રીતે કેશુભાઈ, કાશીરામ રાણા, શંકરસિંહ વાઘેલા અને બીજા ઘણા બધા નેતાઓ હતા કે જેને નરેન્દ્ર મોદીના વર્તન સામે વાંધો હતો અને એના કારણે એને ગુજરાતના મહામંત્રી પદેથી માંગણી કરી કે એમને મંત્રી પદેથી તમે અહીંથી દૂર કરો. અને રાષ્ટ્રીય નેતાઓએ એમને દિલ્હી મોકલી દીધા, ગુજરાતમાંથી ખદેડીને. અને દિલ્હીમાં જઈને એમણે કાવા દેવા કરીને કેશુભાઈની સરકારને ઉથલાવવા માટેના તમામ પ્રયત્નો કર્યા હતા અને એમાં એ સફળ રહ્યા અને દિલ્હીથી મુખ્યમંત્રી બનીને ગુજરાત આવ્યા હતા ચૂંટાયા વગર. તો એ એમનો ઇતિહાસ છે. અને કેશુભાઈને સરકાર ઉઠલાવી દીધા પછી એક પગલા ભરીને એક એવું વાતાવરણ ઊભું કરી દીધું કે જે કેશુભાઈની સાથે છે એ મારી સાથે નથી. અને એમણે જાહેરમાં નિવેદન નથી આપ્યું, પરંતુ એમનું વર્તન એવું હતું અને એના કારણે એક પછી એક એવા પગલા ભર્યા કે કેશુભાઈ એના કારણે ખતમ થઈ ગયા અને એમણે પક્ષ છોડવાની ફરજ પડી હતી. અને કેશુભાઈની સરકાર ગઈ પછી સુરેશ મહેતાની સરકાર આવી હતી. સુરેશ મહેતાની સામે પણ આ જ રીતનું શંકરસિંહ વાઘેલાએ કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા હતા એમણે પગલા ભર્યા હતા. સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા હતા અને એમને મુખ્યમંત્રી પદેથી દૂર કરીને પછી જ્યારે નરેન્દ્ર મોદી અહીંયા મુખ્યમંત્રી બન્યા ત્યારે એના મંત્રીમંડળમાં સુરેશ મહેતાને લીધા, પરંતુ પછી એમનું કદ એમને વેતરી નાખ્યું. ધીમે ધીમે એમને ખતમ કરવામાં આવ્યા. શંકરસિંહ વાઘેલા અને સુરેશ મહેતા આપણે જોઈ શકીએ છીએ. તો એમને પણ ખતમ કરી દીધા નરેન્દ્ર મોદી રાજકીય રીતે. અહીં જે કંઈ ખતમ કરવાની વાત આવે છે રાજકીય રીતે વાત આવે છે. શંકરસિંહ વાઘેલાને સૌથી પહેલા એમને ખતમ કર્યા અને પક્ષ છોડી દેવો પડે એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં એ સફળ રહ્યા હતા. કેશુભાઈની એન્ટી ચેમ્બરમાં બેસીને આ સંજય જોશી અને નરેન્દ્ર મોદીની તસવીર આપણે જોઈ રહ્યા છે કે જે કેશુભાઈ વાત કરી રહ્યા હતા. સંજય જોશી એવા સક્ષમ વ્યક્તિ હતા કે ભાજપમાં એ મહત્વનું સ્થાન ધરાવી શકે એમ હતા, પરંતુ એમની સામે એક સીડી બનાવવામાં આવી, એમને એક પછી એક રીતે ખતમ કરી દેવામાં આવ્યા અને સંજય જોશીને એનું રાજકીય અસ્તિત્વ ખતમ કરી દીધું. અને એમની સામે જ એમણે જાહેરમાં કહ્યું હતું પક્ષના પ્રમુખને કે જો સંજય જોશી રાષ્ટ્રીય અધિવેશનમાં આવશે તો હું નહીં આવું. આ સુરેન્દ્ર પટેલ છે, ભારતીય જનતા પાર્ટીના ખજાનચી કે જે મુખ્યમંત્રી બનવાની લાયકાત ધરાવતા હતા, પરંતુ એને પણ નરેન્દ્ર મોદીએ ધીમે ધીમે કદ પ્રમાણે વેતરી નાખ્યા અને અત્યારે એ એક બાજુ છે. આ સંજય જોશી અને કેશુભાઈ પટેલની આપણે તસવીર જોઈ રહ્યા છીએ. અને આ રીતે સંજય જોશી સાથે એમણે આ AK પટેલ કે જે ભારતીય જનતા પાર્ટીના સૌથી પહેલા સંસદ સભ્ય બન્યા હતા ગુજરાતમાંથી. આખા દેશમાં જે 2 સંસદ સભ્ય હતા એમાંના AK પટેલ હતા અને AK પટેલને પણ એ જ રીતે એમને ધીમે ધીમે કરીને ખતમ કરી દીધા. મહેસાણા મૂળ નરેન્દ્ર મોદીના વતનની નજીકના એના જ સંસદ માયાબેન કોડનાનીને પણ એ જ રીતે કે જે સંઘમાંથી આવતા હતા, સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવતા હતા એને કર્યા. દત્તાજી ચિરનદાસ જે ભારતીય જનતા પાર્ટીને સૌથી બેઠી કરનાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી જીતાડી આપનાર દત્તાજી ચિરનદાસ હતા. એમને પણ નરેન્દ્ર મોદીએ ખતમ કરીને બાજુ પર બેસાડી દીધા. એમના પર હુમલો થાય એ પ્રકારના કેટલાક ભાજપના કેટલાક નેતાઓએ સરદાર પટેલ સ્ટેડિયમ છે એમાં ધમાલ કરીને હોહા મચાવી દીધી હતી. તો દત્તાજીની પણ એવી જ હાલત કરી હતી, એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ કટોકટી નથી તો બીજું શું છે? વજુભાઈ વાળાની પણ આજે હાલત એવી છે. તો આ ભાજપની આંતરિક કટોકટી જ છે અને કટોકટી ઊભી કરનાર કોણ છે? નરેન્દ્ર મોદી છે. આ ગોરધન ઝડફિયાની પણ એવી જ હાલત કરી હતી, એને પણ ધીમે ધીમે પાર્ટીમાંથી ખતમ કરી દીધા હતા, કારણ કે ગોરધન ઝડફિયાએ એની સામે અવાજ ઉઠાવ્યો હતો અને આ વજુભાઈ વાળા અને
એ જો કે જેનાણ વ્યાસ કે એવા એકદમ સક્ષમ વ્યક્તિ હતા અને મુખ્યમંત્રી બનવાને લાયક હતા, એમને પણ નરેન્દ્ર મોદીએ પ્રવક્તા તરીકે ઉપયોગ કરીને ફેંકી દીધા. આ છે નરોત્તમ પટેલ. નરોત્તમ પટેલ સુરતના સૌથી મહત્વના નેતા હતા અને સુરતમાં જીતાડવા માટે એમનું મહત્વનું યોગદાન હતું. એમને પણ નરોત્તમ પટેલને પણ ખતમ કરીને પાટીલને ધીમે ધીમે આગળ લાયા. આ વિપુલ ચૌધરી છે. વિપુલ ચૌધરીની હાલત પણ એવી જ કરી હતી અને એના કારણે શંકરસિંહ વાઘેલા સાથે એમને જવાની ફરજ પડી હતી. બિમલ શાહની પણ હાલત આજે છે અને એ કોંગ્રેસમાં જતા રહેવું પડ્યું એને. પ્રવીણ તોગડિયાની હાલત પણ એ જ પ્રકારે એમને કરી. વિશ્વ હિન્દુ પરિષદમાંથી એમને દૂર કરી દીધા. ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદનું અસ્તિત્વ સરકાર સામે લડે નહીં એ માટેનું કરી દીધું. એમની સંસ્થા હતી એમને પણ ખતમ કરી દીધા. RSSના વડા મોહન ભાગવત પણ આપણે જોઈ શકીએ છીએ, એમની પણ એવી જ હાલત ગુજરાતમાં RSSની કરી છે કે નરેન્દ્ર મોદી સામે એક પણ નેતા આજે બોલી શકતા નથી. આ પ્રવીણ તોગડિયા અને નરેન્દ્ર મોદીની તસવીર બંને ખાસ મિત્રો હતા અને પ્રવીણ તોગડિયાનો ઉપયોગ કરીને નરેન્દ્ર મોદી સત્તા સુધી પહોંચી શક્યા હતા. તો એમને પણ આ જ રીતે ખતમ કરી દીધા અને સંઘમાંથી પણ, સંઘની સંસ્થાઓમાંથી પણ એમને છોડવાની ફરજ કરી હતી. આજે એક સમયે એમને પણ એક મહત્વના નેતા હતા કૌશિક મહેતા, કે જે એમને પણ આજે એક બાજુ પર ખસેડી દીધા છે. આજે ભાજપના 4 મહત્વના નેતા વિધાનસભામાં જોઈ શકીએ છીએ. 4 નેતાઓ મહત્વના સ્થાનો ઉપર હતા એક સમયે, પરંતુ એમાં નરેન્દ્ર મોદીએ બધાને એક પછી એક રાજકીય રીતે પૂરા કરી દીધા હતા. આ જૂની તસવીર આપણે જે રાજેન્દ્રસિંહ રાણા વચ્ચે છે, એ પણ આજે ભાવનગરમાં શાંતિથી જીવન પસાર કરી રહ્યા છે. એમનું પણ કોઈ રાજકીય અસ્તિત્વ એમને રહેવા દીધું નથી. દરેકને આ રીતે રાજકીય આંગળી એ કરતા રહ્યા છે અને એના કારણે ભાજપના આંતરિક રાજનીતિ રહી નથી. આ જૂની તસવીર છે. અડવાણી પણ જોઈ શકાય છે. અડવાણી ભાષણ આપી રહ્યા છે અને એ અડવાણીની આજે એવી જ હાલત છે કે ગાંધીનગરના સંસદ સભ્ય હતા, જ્યાંથી અત્યારે અમિત શાહ ચૂંટણી લડે છે, એમને પણ રાજકીય રીતે ઓલમોસ્ટ ખતમ કરી દીધા. આજે એમનું ક્યાંય અસ્તિત્વ જોવા મળતું નથી. તો આ બધા જ નેતાઓ જે હતા એ નેતાઓને એક પછી એક આ રીતે પૂરા કરી દેવામાં આવ્યા છે અને એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે લોકોને જે રીતે એમને ખતમ કરી દીધા. આપણે જે કયા નેતાઓને આ રીતે પૂરા કરવામાં આવ્યા છે એ પણ આપણે જરૂરી છે કે ત્યાં કયા નેતાઓને ખતમ કર્યા એના પણ કેટલાક જે 102 નેતાઓ જે છે એ પણ કયા હતા એ પણ જોઈએ કે જે આપણે સ્પષ્ટપણે દેખાય કે કઈ હાલતમાં એમને મૂકવામાં આવ્યા હતા અને શું પરિસ્થિતિ એમની સામે આવીને ઊભી રહી હતી એ પણ જોઈએ. જો આપણે દરેકના નામની પણ એ રીતે ચર્ચા કરતા જઈએ. વિજય પટેલ, ખોડાભાઈ પટેલ, શિવલાલ વેકરિયા એ પણ એક મહત્વના નેતાઓ હતા. નરેશ કોનોડિયા પણ અત્યારે ક્યાંય દેખાતા નથી. દિલીપ સંઘાણી પણ અત્યારે કોઈ રાજકીય રીતે કોઈ મહત્વ નથી. વસુબેન ત્રિવેદી તો ઓલમોસ્ટ જામનગરના ખતમ થઈ ગયા. હરીન પાઠકનું કોઈ અસ્તિત્વ અમદાવાદમાં રહ્યું નથી. સુનિલ ઓઝા, મહેન્દ્ર ત્રિવેદી, ભરત બારોટ એક સમયે ભાજપને ઉઠ બેઠો કરનાર હતા. ભારેશ ભટ્ટ જે બજરંગ દળના સૌથી મજબૂત હતા. એ આ બધા જ નેતાઓ એક પછી મફતભાઈ પટેલ કે જે આનંદબેન પટેલના પતિ છે અને આનંદબેનને રાજકારણમાં લાવનાર ખોડા ઠાકોર અને નારણ લલ્લુ પટેલ આજે બધા જ એક ખૂણા ઉપર આપણે જોઈએ છીએ. જેઠા ધારુકા, કનુ ભલાલા અને ભૂપેન્દ્ર લાખાવાલા એક સમયે એવા નામો હતા કે જે ભારતીય જનતા પાર્ટીમાં મોટા ચર્ચાસ્પદ હતા. એ પણ આજે ક્યાંય જ જોવા મળતા નથી. સોમ ડામોર, ભાવસિંહ રાઠોડ અને કનકસિંહ માંગરોલા આજે પણ એ જ રીતે ક્યાંય જોવા મળતા નથી. તો આવા 100 ઉપરના નેતાઓ છે. હંસકુમાર રાજકુમાર, ધનરાજ કેલા, ઉર્વશી દેવી ક્યાં છે? આજે કોઈ જગ્યાએ દેખાતા નથી. બધાને એક પછી એક એને બાજુ પર બેસાડી દીધા છે. ગોરધન જાવિયા, ઉમેશ રાજગુરુ, પરમાનંદ ખટ્ટર, એની પણ આજે એવી જ હાલત છે. અને આ બધાની વચ્ચે ચુની બારિયા, મણિ ચૌધરી, દોલત દેસાઈનું તો પણ ભૂપેન્દ્ર ખત્રીથી લઈને હરજીવન પટેલ, કનુ માવાણી, ખુમાનસિંહ વાસિયા, કનુ કોઠિયા, આ બધા જ એક સમયે ચમકતા તારાઓ હતા ભારતીય જનતા પાર્ટીના. ધનસુખ પટેલ, કરશન પટેલ, માનસી અને સીકે રાહુલ પણ એમાંના હતા, પણ આજે ક્યાંય જોવા મળતા નથી. ગની કુરેશી, સુમન દેસાઈ, બાલુ તંતી અને રમીલાબેન બારા ક્યાંય આજે ચિત્રમાં નથી. ભરત પટેલ, વલ્લભ કથિરિયા, યતીન ઓઝા અને બેચર ભાદાણી પણ આપણે ક્યાંય આજે જોવા પણ મળતા નથી.
તો આવી હાલત આજે ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે. પ્રફુલ બારોટ, પ્રફુલ રાવલ, રાકેશ રાવલ અને ચંદ્રકાંત બોરાચા ક્યાં છે આજે? જીતુ વાઘેલા, ભાનુ બારોટ, મધુ ઠાકોર, વીડી ઝાલા, વિનોદ ગાડી તરીકે ઓળખાતા હતા, એ દાઢી તરીકે ઓળખાતા હતા, એ પણ આજે ક્યાંય જ નથી. ભાવના ચીખલિયા ક્યાં છે? એ તો જો કે હવે રહ્યા નથી. જીતુ મહેતા આજે વિશ્વ હિન્દુ પરિષદના ક્યાં છે? આજે રાજકોટના હતા એ જીતુ મહેતા પણ ક્યાં છે આજે? ચંદ્રેશ પટેલ, દિલીપ દ્વિવેદી, મધુ કુલકર્ણી સૌથી મહત્વના હતા, કાનજી પટેલ કે આદિવાસીઓમાં મોટું નામ હતું, કમલેશ પટેલ મણિનગરની બેઠક ઉપરથી લડનારા, અને મંગુભાઈ પટેલને જો કે અત્યારે ગવર્નર બન્યા છે પણ રાજકારણમાંથી તો ખતમ જ કરી દીધા છે. દેવાનંદ સોલંકી, અરવિંદ સોલંકી, અતુલ પટેલ, મોહન પટેલ ક્યાં છે આજે? સૌથી મોટો સવાલ એ આજે ઉભો છે. અને મોદીએ ખતમ કર્યા ડોક્ટર મુકુલ શાહ, દીપ્તિબેન શાહ, કે જાડેજા, બાબુ બોખીરિયા ક્યાં છે આજે? કોઈ જગ્યાએ ચિત્રમાં નથી. તો એક પછી એક આ રીતે રાજકારણના જે મહત્વના નેતાઓ હતા ભાજપના બધાને ખતમ કર્યા. લીલાધર વાઘેલા, જયશ્રી પટેલ, મહેન્દ્ર મસરૂ, જસુબેન કોરાટ બધા જ ક્યાં છે આજે? કોઈ જ જગ્યાએ એમનું રાજકીય મહત્વ રહેવા દેવાનું હતું. પ્રવીણ માકડિયા, બાવકુ ઉગાડ, નરહરી અમીન અને વલ્લભ કથિરિયા. નરહરી અમીન અત્યારે સંસદ સભ્ય છે, એક થોડું છે, થોડા લાઇમલાઇટમાં છે. રામસિંહ પરમાર, ભૂપેન્દ્ર લાખાવાલા, મધુ શ્રીવાસ્તવ, દિલીપ પટેલ આણંદના અને ભૂષણ ભટ્ટ બધા આજે ચિત્રમાં ક્યાંય જ જોવા મળતા નથી. તો આ આજે હાલત આપણે છે ભારતીય જનતા પાર્ટીની. અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી કટોકટીની વિરુદ્ધમાં આખા દેશમાં ઉત્સવ મનાવી રહી છે, એને વિરોધ કરી રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર જ આંતરિક લોકશાહી ખતમ કરી દઈને એના જે મજબૂત નેતા હતા હરેન પંડ્યાથી લઈને, હરેન પંડ્યા પણ એક એવા મજબૂત હતા કે જે ગુજરાતના ભવિષ્યના મુખ્ય પ્રધાન હતા. ક્યાં રહેવા દીધા એમને? એમની હત્યા કરી દેવામાં આવી. એના કુટુંબીજનોએ આરોપ મૂક્યો હતો કે આ રાજકીય હત્યા છે. હત્યા કરાવનારાઓના નામો પણ એ સમયે બહાર આવ્યા હતા. અને એ મુખ્યમંત્રીની હરીફાઈમાંથી દૂર થઈ જાય એ માટેના તમામ પ્રયત્નો પણ ભારતીય જનતા પાર્ટીમાં થયા હતા. તો આ વાત એટલા માટે કરવી પડે છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે કટોકટીની વાત કરે છે ત્યારે ભાજપની અંદર જ રાજકીય કટોકટી મોટી ઊભી થઈ છે. અને આ માટે આપણે બીજી બાજુ આપણા મુખ્યપ્રધાન પણ કંઈક વાત કરી છે. 1975 ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે યાદ કરીએ છીએ. આ દિવસે લોકતંત્ર ઉપર આપાતકાલ લાગુ કરવામાં આવ્યો. પરંતુ એ પણ આ જ ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન ગુજરાતને અનેક બાબતોમાં અન્યાય થાય છે. અન્ય બાબતોમાં 122 પ્રશ્નો એવા છે ગુજરાતના કે જેમાં ગુજરાતને કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદી અન્યાય કરી રહ્યા છે. પરંતુ આજે આ જ ભૂપેન્દ્ર પટેલ એની સામે અવાજ ઉભો કરી શકતા નથી. અને જ્યારે એ જાહેર ભાષણમાં ઉભા થાય છે ત્યારે દર 5મું વાક્ય નરેન્દ્ર મોદીનું એને બોલવું પડે છે, બોલવાની ફરજ પાડવામાં આવે છે. તો આમાં લોકશાહી ક્યાં રહી? તમે લોકશાહીની વાત કરી રહ્યા છો તો આ કાલચક્રમાં આજે આપણે સવારે એટલા માટે આ ચિંતા કરવી પડે છે. અને ચિંતા એટલા માટે કરવી પડે છે કે દરેક રાજકીય પક્ષમાં આંતરિક લોકશાહી રહેવી જોઈએ. એ પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભારતના જે મહત્વના કહી શકાય એવા 250 જેટલા રાજકીય પક્ષો હોય. તો આ બાબત હતી અને આપણે આવી જ બાબતો પર ચર્ચા કરતા રહીશું. કાલચક્રમાં રોજ સવારે 9 વાગે તમે રોજ સવારે 9 વાગે એ કાર્યક્રમ જોઈ શકશો. નમસ્તે.